यत्संकल्पात् तपति तपनो वाति वात समिन्धे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेला सोऽयं श्रीमान् निखिल जगता अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो। परम पूज्य महंत स्वामी महाराजना दिव्य प्रसंगो आपणे छेल्ला 18 દિવસથી માણી રહેલા છીએ અને આપ બધા પણ આ પ્રસંગો સાંભળવા માટે આ પારાયણનો શ્રાવણ મહિનાની અંદર લાભ લેવા માટે ખૂબ ભાવનાથી પધારી રહેલા છો। परम पूज्य स्वामी बापा जुदा जुदा स्थानों अंदर विचरण करी अने हजारों अने लाखों हरिभक्तों ने सुख आपी रहेला छे, कारण के एमनु अवतरण आलोकनी अंदर हजारों लोगों ने आनंद आपवा माटे, मोक्ष आपवा माटे, आत्यंतिक मुक्ति आपवा माटे थयेलू छे। આપણે એવા સદભાગી રહેલા છીએ કે કાંધમાં જ બેઠા છીએ, પરંતુ ગુણાતીતાનંદ સ્વામીએ જેમ વાત કરી કે કાંધનો ક્યારો કોરો ન રહેવો જોઈએ। છેલ્લે પાણી આખું ભરાઈ જાય અને કાંધની અંદર જ ક્યારો જો કોરો રહી જાય તો એનો લાભ લેતા ન આવડ્યો કહેવાય। घणा बधा एवा हरिभक्तो महाराजना वखतनी अंदर हता के जे लोकोए महाराजनो खूब सानिध्यनो लाभ लीधो, महाराजनी भेगा फर्या, महाराजनी साथे उत्सव समयानो पण लाभ लीधो, परंतु महाराज गया पछी ए लोकोने पछतावो थयो। एटला माटे पछतावो थयो के आटला बधा समय उत्सवनो लाभ प्राप्त कर्या पछी पण महाराजनो रदगत अभिप्राय, महाराजने जेवा आपणे करवा हता एवा आपणे थया नहीं। एटले गुणातीतानंद स्वामीए पोतानी एक वातमां एवी वात लखी के पाछळथी माथा कूटवा पड़शे के ओहो आटलो सुंदर आपने लाभ प्राप्त थतो हतो। परम पूज्य महंत स्वामी महाराज जेवा पुरुष आपने मळ्या हता अने आपणे नजीकथी एमना दर्शन कर्या, परंतु जेवा आपणे बनवा जोईए, जेवा आपने जीवननी अंदर फायदो थवो जोईए, जेवी आपणी स्थिति एकांतिक धर्म सिद्ध थवो जोईए एवो आपणे करी न शक्या। आवो पछतावो जीवननी अंदर रहेवो न जोईए। कोई पण काम ज्यारे आपणे करीए, काम कर्या पछी संतोष थवो जोईए।
કોઈ પણ વસ્તુને માણ્યા પછી આનંદ થવો જોઈએ. જો આનંદ ન થાય, સંતોષ ન થાય, તો સમજી લેવું કે જે વખતે જે આપણે કરતા હતા એની અંદર કંઈક ખામી રહી ગઈ. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ વારે વારે એક વાત આપણને યાદ કરાવી છે કે નિરંતર પાછું વાળીને જોવું જે હું શું કરવા માટે આવ્યો છું અને શું થઈ રહેલું છે. આલોકની અંદર તો આપણે નથી જ રહેવાના, એ તો ફિક્સ જ થઈ ગયેલું છે. તો પરલોકની અંદર જવાનું આપણે બધાએ છે. એના માટે દરરોજ એક એક સ્ટેપ જો આપણે આગળ વધીએ તો ચોક્કસ આ માર્ગ પ્રેમથી કપાઈ જશે. એવું નથી કે મોટી ઉંમરે આ માર્ગ ન કપાય, એવું નથી કે સ્વભાવ ન ટળ્યા હોય એટલે ન ટળે, એવું નથી કે હજુ સુધી આપણે સમજ્યા નથી એટલે નહીં સમજી શકીએ. આ બિલકુલ માન્યતાઓનો ત્યાગ કરી અને દરરોજ ફ્રેશ થઈને આવવું. આમ તો તમે સ્નાન કરીને આવો છો, નવા કપડાં પહેરીને પણ આવો છો, પણ જીવનની અંદર ફ્રેશ થવું એટલે શું? નવા વિચારની સાથે દરરોજ આવીએ. આણંદની અંદર એક પ્રસિદ્ધ પ્રસંગ આપણા સંપ્રદાયની અંદર જાણીતો છે કે રઘુવીરજી મહારાજ સિગ્રામમાં બેઠા હતા અને ગુણાતીતાનંદ સ્વામી પણ એ જ સિગ્રામમાં બેઠા હતા, એટલે ગાડામાં બેઠા હતા. અને એ વખતે રઘુવીરજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને પેંડાનો પ્રસાદ આપ્યો કે લો સ્વામી, આ પેંડાનો પ્રસાદ જમો. ગુણાતીતાનંદ સ્વામી હાથમાં પેંડો તો લઈ લીધો, પણ પેંડો હાથમાં લઈ અને બોલવા લાગ્યા કે ખાઈશમાં ખાઈશમાં. 500 પરમહંસો ગળું ઝાલીને બેઠા છે ખાઈશમાં. હવે આનો મર્મ શું રહેલો છે? ઘણી વખત આ પ્રસંગ આપણે સાંભળેલો છે. આનો મર્મ એટલો જ રહેલો છે કે 500 પરમહંસોને શ્રીજી મહારાજે આ વિષયનો ત્યાગ કરાવેલો, 500 પરમહંસોને તપશ્ચર્યા કરાવેલી, 500 પરમહંસો ત્યાગ અને વૈરાગ્યની અંદર બહુ જ પાવરફુલ હતા. એટલે વિષયો ન ભોગવવા જોઈએ, ખાવું પીવું વગેરેમાંથી વૃત્તિ પાછી વાળવી જોઈએ. આવો કહેવાનો ભાવાર્થ ગુણાતીતાનંદ સ્વામીનો હતો કે 500 પરમહંસો કે છે ખાઈશમાં ખાઈશમાં ગળું ઝાલીને બેઠેલા છે. એ વખતે રઘુવીરજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, આપ તો આટલા મહાન સંત છો, જુનાગઢ મંદિરના મહંત તો છે જ, પણ અવારનવાર શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની પ્રશંસા કરી છે. આટલા તમે ત્યાગ અને વૈરાગ્ય વાળા સંત, અને આ એક પેંડો ખાવાની ના પાડો છો તમે, તો અમારું શું થશે? આવું રઘુવીરજી મહારાજ પોતે બોલે છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે રઘુવીરજી મહારાજ, તમે જુનાગઢ આવો અને ત્યાં આગળ અમારો સમાગમ કરો તો તમારી કસર અમે ટાળીશું. અને ખરેખર રઘુવીરજી મહારાજ જુનાગઢ જાય છે અને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરે છે. સંવત 1912ની સાલથી સંવત 1917ની સાલ, આટલા વર્ષ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરી અને પાછા જ્યારે વડતાલની અંદર પધાર્યા ત્યારે રઘુવીરજી મહારાજ બદલાઈ ગયેલા હતા. બહારથી કશું બદલાયેલા ન હતા, પણ રઘુવીરજી મહારાજ એવા સ્થિતિને પ્રાપ્ત કરી ચૂકેલા હતા. એ તો ભગવાનનું સ્વરૂપ કહેવાય, પરંતુ આપણને બતાવ્યું એક કે આવા ગુણાતીત સંતના સંગ દ્વારા, ગુણાતીત સંતના સમાગમ દ્વારા, એના પ્રસંગ દ્વારા આપણે આપણી અંદર રહેલા દોષો, સ્વભાવો, પ્રકૃતિ વગેરેનો નાશ કરી શકીએ
અને આપણે શુદ્ધ અને પવિત્ર બની શકીએ. આ એમના જીવનમાંથી આપણને શીખવા મળે, જાણવા મળે અને જોવા મળે. એટલે આ મહંત ચરિતમ પારાયણ દ્વારા દરરોજ થોડો તપાસ તો કરવો જ કે કેટલો કામ ટળ્યો, કેટલો ક્રોધ ટળ્યો, કેટલી ઈર્ષા ગઈ, કેટલું માન ગયું, કેટલું આપણા મનની અંદર આખો દિવસ ભજન થાય છે, આખા દિવસની અંદર કેટલી વખત ભગવાન આપણને યાદ આવે છે, બાપા આપણને યાદ આવે છે, વચનામૃત સ્વામીની વાતો આપણને યાદ આવે છે. જો આ યાદ આવતું હોય તો સમજી લેવું પારાયણ સાર્થક થયેલી છે. તો આપણે એવું સમજવાનું કે આપણે જે સાંભળવા જઈએ છીએ એ પ્રેક્ટિકલ પણ થઈ રહેલું છે, ફક્ત થિયરી નહીં પરંતુ પ્રેક્ટિકલ પણ આપણે જો કરતા રહીએ તો આ માર્ગ ધીમે ધીમે કપાતો થાય અને આ માર્ગ ની અંદર આપણે આગળ વધી શકીએ. જુદા જુદા પ્રસંગો દ્વારા કોઈક વખત મહિમાની વાતો હોય, કોઈક વખત અંતરદ્રષ્ટિની વાતો હોય, કોઈક વખત સ્વભાવ ટાળવાની વાતો હોય, કોઈક વખત અન્ય પણ વાતો હોય. દરેક વાતોમાં આપણે આપણો તપાસ કરવો, વિચાર કરવો કે હું ક્યાં રહેલો છું. આજે પરમ પૂજ્ય સ્વામી બાપા તારીખ 17/9/2023 રવિવાર અને રોબિન્સવિલની અંદર વિરાજમાન છે. હવે એક હરિભક્ત ત્યાં આગળ પરમ પૂજ્ય સ્વામી બાપાની પાસે આવી રહેલા છે. બાપા એને પ્રણામ કરે છે અને બાપાને પૂછવામાં આવ્યું કે બાપા, હરિભક્તોને પ્રેમથી, શાંતિથી દર્શન તમે આપો છો દરરોજ, તો તમે કયા પ્રકારનો એનો મહિમા સમજી રહેલા છો? ત્યારે સ્વામીએ કહ્યું કે આ બધા હરિભક્તો જે આવે છે દર્શન કરવા માટે, આ કોઈ સામાન્ય હરિભક્તો નથી. એ તો બધા પૂર્વ જન્મના મુક્ત રહેલા છે. અને શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર વાત કરી છે, આ સભાને હું અક્ષરધામની સભા માનું છું. બાપા આ ભાવથી બધા હરિભક્તોને આ પ્રમાણે પોતે દર્શન આપી રહ્યા છે. હવે હરિભક્તો બધા એક પછી એક આમ આવે તો આજે એવો પ્રોગ્રામ રાખેલો હતો કે હરિભક્તોને આમ નજીકથી દર્શન કરાવવા. હવે બાપા કોઈ પણ હરિભક્ત નજીક આવે એટલે બાપા એની સામે જ જોયા રાખે. ઓલો હરિભક્ત આમ જાય ત્યાં સુધી બાપા એની સામે જોવે. હવે એની સામે બાપા જોતા હોય એટલે પછીનો જે હરિભક્ત હોય એ લાઈન ઊભી રહે ને, સ્વાભાવિક રીતે એક પછી એક આવતા એટલે ઓલાની સામે જોતા હોય એટલે લાઈન ઊભી રહી જાય. એટલે સેવકોએ બાપાને વિનંતી કરી કે બાપા, તમે કોઈ પણ એક હરિભક્ત આવે એની સામે વધારે વાર ન જુઓ, તમારે આમ જોયા રાખો અને આમ પસાર થયા કરે. તો સ્વામી કે ના, હું કરું છું બરાબર જ છે. સ્વામી કે હું કરું છું બરાબર. સેવકે વિનંતી કરી કે બાપા આ બધા હરિભક્તોની લાઈન થઈ જાય અને ઘણા બધા હજી હરિભક્તો બાકી છે. સ્વામી કે કહ્યું ને, હું જે કરી રહ્યો છું એ બરાબર જ કરું છું. અને પછી બધા સેવકો કે બાપા આપની જે પ્રકારની મરજી. સેવકોએ બધા હાથ જોડી દીધા કે બાપા તમે જેમ કરતા હશો બધું બરાબર છે. હવે લાઈન ભલે થઈ જાય સ્વામી કે કઈ વાંધો નહીં, ભલે ને થોડીક વખત રાહ જુએ. અને આપણે ક્યાં ઉતાવળ છે ને આપણે ક્યાં બીજે જવું છે, આપણે અહીંયા આગળ જ બેઠેલા છીએ. હરિભક્તો આવે અને એની સામે આપણે જોઈએ તો એને કેટલો સંતોષ થઈ જાય. આ બાપા બોલી રહેલા છે. એકદમ હરિભક્તોનો અતિશય બાપાને મહિમા રહેલો જ. પ્રત્યેક હરિભક્તને આદર ભાવ પ્રેમથી બાપા એની સામે જોયા જ કરે. સત્પુરુષોની આ એક વિશેષતા આપણને જોવા મળે. એને એટલો બધો હરિભક્તોનો મહિમા છે કે ન પૂછવા. 1981 ની અંદર આપણે બધા જાણીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણનો દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમ પૂર્વક અમદાવાદની અંદર 37 દિવસ ઉજવાયેલો અને લગભગ 81 લાખ લોકો આ ઉત્સવની અંદર આવેલા. અને આપણી સંસ્થાએ મોટામાં મોટો આ ઉત્સવ પહેલી વખત આવો કરેલો, આટલા લેવલ ઉપર. અને ખૂબ હરિભક્તોએ લાભ લીધો. એ વખતે
ઉત્સવ તો બધો પૂરો થઈ ગયો અને ઉત્સવ પૂર્ણ થઈ ગયા પછી તારીખ 26/4/1981 પ્રેમાબાઈ હોલની અંદર જે કાર્યકર્તાઓએ અને સંતોએ વિશિષ્ટ સેવાઓ કરેલી હતી એની ત્યાં આગળ એક સુંદર સભા થઈ. અભિવાદન સભા હતી. એ લોકોને આપણે બિરદાવવાના હતા અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 61 વર્ષની અને બાપા સોફા ઉપર બેસે. એક પછી એક કાર્યકર્તાઓનું નામ બોલાય અને એને શાલ ઓઢાડવાની, એને કંઈક સ્મૃતિ આપવાની અને એને આશીર્વાદ આપવાના. હવે બાપા સોફા પર બેઠા હોય એટલે પેલા હરિભક્તોનું નામ બોલે. આખો હોલ ચિક્કાર ભરાયેલો હતો એકદમ. સંતો પણ ઘણા બધા હતા અને હરિભક્તો પણ સારી સંખ્યાની અંદર હતા. તો ઘણા બધા હરિભક્તોનું ત્યાં આગળ અભિવાદન કરવામાં આવ્યું અને બાપા કોઈ પણ હરિભક્ત આવે એટલે પોતે સીટ ઉપર ઊભા થાય, સોફા ઉપરથી એક એક હરિભક્ત માટે ઊભા થયા બાપા. હવે કોઈ દે બાકી સોફા પર બેઠા ને પેલા હાર પહેરાવી દે અને કાર્યક્રમ થાય પૂરો. પણ બાપા દર વખતે ઊભા થાય અને બાપાને કહેવામાં આવે કે બાપા ઊભા થવાની જરૂરિયાત નથી, તમે સોફા પર બેસો અને હાર પહેરાવી દો ને જે કંઈ અને શાલ ઉડાડો ને ઉડાડી દો. તો પણ સ્વામી માન્યા નહીં, પણ સ્વામી ઊભા જ થાય અને એક એક હરિભક્તને ત્યાં આગળ સ્વામીએ આ પ્રકારની સ્મૃતિ આપી. પછી બાપાને પૂછવામાં આવ્યું કે બાપા આટલા બધા હરિભક્તો માટે ઊભા થવાની બિલકુલ જરૂરિયાત હતી નહીં. ત્યારે સ્વામી બાપાએ કેટલી સુંદર વાત કરી. સ્વામી કે આ લોકો 37 દિવસ સુધી ખડે પગે રહ્યા અને આપણે આટલી વાર ઊભું થવું પડે એમાં શું છે કે આ લોકોએ કેટલી જબરજસ્ત સેવા કરી આ ઉત્સવની અંદર અને આખો ઉત્સવ શોભાડી દીધો. જેટલા લોકોએ સ્વામિનારાયણ ભગવાનનું નામ સાંભળ્યું હશે સ્વામી કે બધા ભગવાનના માર્ગે ચડી ગયા. એમાં આ લોકોની કેવી મોટી સેવા થઈ ગઈ. તો આપણે હવે આટલી વખત ઊભા થઈ એમાં શું રહેલું છે. અને ખરેખર બાપા આવા પ્રકારનો દરેક હરિભક્તોનો મહિમા સમજતા હતા. મહંત સ્વામી મહારાજ પણ આ જ પ્રકારે બધા હરિભક્તોનો મહિમા સમજી રહ્યા છે. આખી પરંપરા જો બધાના કે આપણે પ્રસંગો અહીંયા આગળ કહેતા નથી, પણ એવા જ ગુણાતીતાનંદ સ્વામી, એવા જ ભગતજી મહારાજ, એવા જ શાસ્ત્રીજી મહારાજ, એવા જ યોગીજી મહારાજ. અરે ગોંડલમાં રાહ જુએ યોગી બાપા અને 1 વાગે ને કોઈ હરિભક્ત આવે નહીં જમવા માટે તો યોગી બાપા ઉદાસ થઈ જાય. આપણા જેવો રાજી થાય કે હાશ આજે જ થાય, આજે હવે શાંતિથી જમી લઈએ આપણે. યોગી બાપા ઉદાસ થઈ જાય કે આજે કોઈ ન આવ્યું, આજે કોઈ ન આવ્યો. અને એવા પ્રેમથી બધાને જમાડે તેનો પ્રેમ આજે પણ લોકો યાદ કરી રહેલા એ છે. ડાંગરાની અંદર યોગી બાપા આમ જમવા બેઠા, પત્તરની અંદર પહેલી વાર રસ યોગી બાપા ત્યાં આગળ લે છે સિઝનનો અને જેવા રસ જમવાની શરૂઆત કરે છે યોગીજી મહારાજ, રોટલીને રસનો પ્રારંભ કર્યો. હજુ તો આમ પહેલો જ કોડિયાની શરૂઆત કે ત્યાં કુબેરભાઈ ભાવનગરના મોટા હરિભક્ત અને જોરથી બૂમ પાડી જય સ્વામિનારાયણ સ્વામી. મારા સમજી ગયા કે રસ તો બધો ખલાસ થઈ ગયો છે અને હવે 2 સંતો હતા, 2ના પત્તરમાં હતો એટલો જ રસ હતો, બીજો હતો જ નહીં. અને આ 2-4 હરિભક્ત આવ્યા. યોગીજી મહારાજ ફટાફટ 2 સંતો જે પત્તરમાં રસ હતો એ પત્તરમાં એક વાસણમાં નાખી દીધો રસ અને વ્યવસ્થિત બધો રસ લૂછી અને થોડું અંદર જેને કહેવાય દૂધ કેવું નાખી અને રસ બરાબર બનાવી દીધો. અને યોગીજી મહારાજ આવો 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 કુબેરભાઈ આવો, પધારો પધારો. અને યોગીજી મહારાજ બંનેનું સ્વાગત કર્યું અને કહ્યું કે જમવાનું છે ને કે હા બાપા જમવાનું. તો એટલા પ્રેમથી આ હરિભક્તને ત્યાં આગળ પોતાનો રસ રોટલીને ભાવથી બધાને જમાડ્યા જે 2-4 આવેલા હતા. અને પેલા લોકો ગયા પછી ફક્ત દાળ અને થોડું કંઈક વધેલું હતું ભાત જેવો એ જમી અને યોગીજી મહારાજ ઊભા થઈ ગયા. જો આને કહેવાય સત્પુરુષ. કેવો મહિમા છે એના હૃદયની અંદર. બાકી આપણા જેવા કે મોડા પડ્યા નહીં, તમે આમ વહેલા આવવાના હતા ને થોડા મોડા પડ્યા ને, બાકી રસોઈ હતી પણ તમે મોડા પડ્યા. સારું બેસો, હવે સાંજ સુધી રોકાવાના છો ને? સાંજ સુધી ના સાંજે નથી રોકાવાનું પણ જવાના છે. સારું ક્યાં જવાના છો એમ કરીને વડાવી દીધો, કાર્યક્રમ થાય પૂરો. પણ કેટલો ભાવ એના હૃદયની અંદર હશે કે પોતાના પત્તરમાંથી પ્રસાદ કાઢી
આ રસ કાઢી અને હરિભક્તોને જમાડે છે, તો એના હૃદયની અંદર આવા પ્રકારનો એક મહિમા, તો મહિમાથી કંઈ પણ આપણે કામ કરીએ એ લોકો વર્ષો સુધી કોઈ દિવસ ભૂલતા હોતા નથી. એ અંદરની ભાવના સૂચવે છે. તો અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપા એક એક હરિભક્તોની આમ સામે જોઈ દર્શન કરે. આપણે પૂજામાં જોયા છે ને બધાએ, આપણે તો અજાણીએ છીએ એટલે કઈ વિસ્તાર નથી કરતા. પૂજાની અંદર એક વખત 16 મિનિટ થયેલી, 16 મિનિટ સુધી આમ જોયા જ કરવું જોઈએ. બાપાને પૂછવામાં આવે કે બાપા તમે આમ પૂજા કર્યા પછી આમ એક ધારું આમ જોયા રાખો છો, તો આમ શું? સ્વામી કે હું એક એક હરિભક્તને આમ મળું છું. હવે આપણને તો લાગે ને આપણે દૂર બેઠા હોય ને, કારણ કે આપણને કઈ આમ દેખાય ને કે બાપા આપણી સામે જોઈ રહ્યા છે એ વખતે, પણ સ્વામી કે હું એક એક હરિભક્તને આમ જોઉં બધું આમ નજરથી, અને ત્યાર પછી હું દ્રષ્ટિ હટાવું છું. તો સ્વામી બાપાને આ પ્રકારનો બધા હરિભક્તોનો મહિમા રહેલો છે. એની ઉપરથી આપણે સમજવાનું કે આ બધા હરિભક્તો છે એનો આપણે મહિમા સમજવાનો. અને અહીંયા આગળ દેખાય સામાન્ય આપણે, પણ આ હરિભક્તો બધા મોટા મોટા આપણે કહીએ એ દેવતાઓ એના તુલ્ય રહેલા છે. આ બધા હરિભક્તો જો આપણે મહિમા સમજીએ તો અહીંયા આગળ સ્વામી બાપાના જીવનમાંથી આ હરિભક્તો પ્રત્યેનો મહિમા એ આપણને જાણવા મળે. તારીખ 20/9/2023 બુધવાર રોબિન્સવિલની અંદર સ્વામી શ્રી વિરાજમાન છે. આજે પરમ પૂજ્ય સ્વામી બાપાના દર્શન કરવા માટે એરોન ગોર્ડન જેવો બાસ્કેટબોલના બહુ જ પ્રખ્યાત પ્લેયર છે. બાસ્કેટબોલની અંદર આ એરોન ગોર્ડનનું મોટું નામ ગણાય, અને ત્યાં આગળ અમેરિકાની અંદર લોકો એના આપણે કહીએ ને કે દીવાના રહેલા છે. અને આપણા એક સંત એમને આમંત્રણ આપેલું આ પ્લેયરને કે તમે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શન કરવા માટે પધારો. એના હૃદયમાં રામ વસ્યા અને બાપાના દર્શન કરવા માટે આવ્યા. બાકી આવી હસ્તીઓ બહુ આવે એની દર્શન કરવા માટે, પણ એ આ ગોલ્ડન બાપાના દર્શન કરવા માટે ત્યાં આગળ આવ્યા. અને પછી સ્વામીએ એમને બધી વાત કરી એમની રીતે, અને પછી એમણે કહ્યું કે બાપા દારૂ, ધૂમ્રપાન, સુગર આ બધું હું બંધ કરવાનો અને શુદ્ધ વર્તમાન રાખવાનો આજથી નિયમ લઉં છું. હવે આ તો બહુ મોટું કઈ થયું કહેવાય કે આવો મોટો બાસ્કેટબોલનો આ પ્લેયર એ પોતે આવો નિયમ લે એ કોઈ દિવસ બને નહીં. પરંતુ બાપાને કહ્યું કે બાપા સ્વામી હું આજથી દારૂ, ધૂમ્રપાન અને સુગર બંધ કરવાનો એ નિયમ તમારી પાસે લઉં છું. પરમ પૂજ્ય સ્વામી બાપા તો અંદર હતા કાચની અંદર, અને સ્વામી બહુ રાજી થયા આ નિયમથી. સ્વામી કે આ જબરજસ્ત કહેવાય, હા અતિશય મોટું કહેવાય. અને પછી એને કહ્યું કે આ પ્રેરણા તમને ક્યાંથી મળી? આ પ્રેરણા તમને આ લેવાની ક્યાંથી મળી? ત્યારે એરોને વાત કરી કે મને એવું લાગ્યું કે આ જીવનમાં નડતર રૂપ છે, આ જીવનની અંદર નડતર રૂપ છે, એટલે મેં આ નિયમ ગ્રહણ કર્યો છે. જીવનમાં અમુક વસ્તુ નડે છે, એટલે આજે આપની સન્નિધિની અંદર આ મને આવી એક પ્રેરણા પ્રાપ્ત થઈ, અને પોતે નિયમ ત્યાં આગળ ગ્રહણ કરે છે. બાપાએ આશીર્વાદ આપ્યા, અને સાથે સાથે બાપા તો કાચમાં અંદરથી નાડા છડી મોકલી એને હાથે બાંધવા માટે. જેવી નાડા છડી બાપાએ મોકલી એટલે એમને વાત કરી કે જુઓ સ્વામીજી, આ નાડા છડી હું હાથે નહીં બાંધી શકું, કારણ કે બાસ્કેટબોલના પ્લેયરે હાથે કશું બાંધવાનું ન હોય, એટલે આ નાડા છેડી હું પગે બાંધીશ. સ્વામી કઈ વાંધો નહીં, એ તમારા નિયમ પ્રમાણે આ બાંધજો. એને પછી સ્વામીને કહે છે કે આગામી ગેમ્સની અંદર અમે જ્યારે જીતશું ત્યારે તમે મારા પગે આ નાડા છેડી જોશો, એટલે હું આ નાડા છેડીને બાંધીશ અને આપને યાદ કરીશ. એને બે અહીંયા આગળ વાત સુંદર કરી. એક તો એ વાત કરી કે મારા જીવનની અંદર વ્યસનો નડતર રૂપ છે. અત્યારે અમે વિચરણ કરીએ છીએ, ઘરે ઘરે જઈએ છીએ,
કોઈક હરિભક્ત, આમ લગભગ બધા હરિભક્તો વ્યસન મુક્ત જ છે. અહીં બેઠેલો મને એવું લાગતું નથી કે કોઈ વ્યસન કરતો હોય, લગભગ બધા વ્યસન મુક્ત જ રહેલા છે. પણ કોઈક હરિભક્તોને આવી ખોટી ટેવ હોય છે આ વ્યસનોની. તો આની પરથી આપણે થોડોક વિચાર કરીએ કે આપણા જીવનની અંદર વ્યસન પેલા નડતર રૂપ મનાવવા જોઈએ. જો કોઈ પણ વસ્તુ નડતર રૂપ બનાય તો આપણે એનો ત્યાગ કરી શકીએ. તમને ડાયાબિટીસ થયો હોય અને ડોક્ટર કહે કે હવે તું ખાંડ ખાઈશ તો મરી જઈશ, હવે તું ખાંડ ખાઈશ તો મરી જઈશ, હવે તારે જીવવું છે કે મરવું છે, હવે તારે નિર્ણય કરવાનો. તો આપણે શું કરીએ? ખાંડ ન ખવાય, ખાંડ ખાઈએ તો મરી જાય, ડોક્ટરે કીધું છે ને એટલે આપણે ખાંડ ન ખાઈએ. જો જીવવા માટે ખાંડનો આપણે ત્યાગ કરી દીધો. એમ જીવનની અંદર આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવા માટે જો આપણે વ્યસનનો ત્યાગ કરી દઈએ તો ત્યાગ થઈ જાય. અમે દરેક હરિભક્તના ઘરે જઈએ, એમાં કોઈક આવો મળી જાય તો અમે 5 પ્રશ્ન પૂછી જ લઈએ. 5 પ્રશ્ન ત્યાં પૂછીએ. લાંબુ લેક્ચર વ્યસનનું આપતા નથી, કારણ કે અમારા કરતા એને વધારે જ્ઞાન હોય છે. એ તો કરે છે એટલે ખબર જ હોય ને, એને કેટલું નુકસાન થાય છે એને વધારે જ્ઞાન હોય. પણ એને 5 પ્રશ્ન પૂછીએ. પહેલો પ્રશ્ન, આ વ્યસન તમે કરો છો એમાં શરીરમાં ફાયદો થાય છે કે નુકસાન થાય છે? તો તરત બોલે નુકસાન. બીજો પ્રશ્ન પૂછીએ કે આ વ્યસન તમે કરો છો, તમારા ધર્મ પત્ની અને તમારા ઘરના સભ્યો તમારી ઉપર રાજી છે? તો કે ના, કોઈ રાજી નથી. બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન અમે પૂછીએ કે તમને સમાજની અંદર વ્યસન કરો છો તો લોકો બધા તમારી પ્રશંસા કરે છે કે બીજું કંઈ? તો કે કોઈ પ્રશંસા કરતા નથી, કોઈને માન આ વ્યસનનું રહેલું નથી. ત્રીજો પ્રશ્ન. ચોથો પ્રશ્ન અમે પૂછીએ, આ વ્યસન મફતમાં મળે છે કે પૈસા આપવા પડે છે? તો કે પૈસા જ આપવા પડે ને, મફતમાં થોડા કોઈ માવા આપે. એક માવો 13 રૂપિયાનો થાય છે અને 13 નો આંકડો અપશુકન ગણાય, એટલે આ 13 રૂપિયાનો એક મળે છે. અને 5મો છેલ્લો પ્રશ્ન પૂછીએ કે આ વ્યસન તમે કરો છો એનાથી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણ રાજી થાય છે? તો કે બેમાંથી એકેય રાજી નથી થતા. તો કહ્યું કે તમારા પત્ની રાજી નથી, તમારા ઘરના સભ્યો રાજી નથી, તમે પૈસા આપો છો, શરીરમાં નુકસાન કરો છો, બાપા રાજી નથી, સમાજમાં તમારી આબરૂ વધતી નથી. તો આવી પ્રવૃત્તિ કોણ કરે? એ જ કે મૂર્ખા કરે. તો અમે નથી કહેતા, એ જ કે પોતે કે આવી પ્રવૃત્તિ મૂર્ખા જ કરે ને. તો મેં કીધું મૂર્ખાઈનો ત્યાગ કરી અને આપણે આ માર્ગે આવું જે શુદ્ધ અને પવિત્ર જીવન જીવવું જોઈએ. જેમ દેવાનંદ સ્વામી કહ્યું ને કે ગાંજો ભાંગ લીલાગર મફર હો કો પીવે ચાવે, ગાંજો ભાંગ લીલાગર મફર હો કો પીવે ચાલે. દેવાનંદ કહે દેખ વિચારી, દેવાનંદ કહે દેખ વિચારી, દુઃખ નો અંતન આવે રે ગાફલ ભેગર જું, આતન એળે ગમાયો ગાફલ ભેગર જું, આતન એળે ગમાયો. કે ગાંજો ભાંગ લીલાગર મફર હોકો પીવે ચાવે. દેવાનંદ કહે દેખ વિચારી, દુઃખનો અંત ના આવે. દુઃખ આપણા જીવનની અંદર આપણે જ વહોરી લીધું છે. દેવાનંદ સ્વામી જેમ કહ્યું ને કે દુઃખ લીધું વેચાતું જી, અભાગ્યા તે દુઃખ લીધું વેચાતું જી. દુઃખ વેચાતું લેવાનું હોય, સુખ વેચાતું આપણે લઈએ, દુઃખ કોઈ દિવસ કોઈ વેચાતું લે નહીં. એટલે વિષય, વ્યસન અને વહેમ, 3 નો ત્યાગ કરવો. જીવનની અંદર કોઈ પણ પ્રકારના વિષય નહીં રાખવાના અને વહેમી નહીં રાખવાના. અમે મંદિરોમાં જઈએ છીએ, તમારા મંદિરોના દર્શન કરીએ છીએ, એટલા બધા વહેમ હોય છે કે વાત પૂછોમાં. ઘણા હોપારીઓ મૂકી રાખે મંદિર. અમે જેટલા મંદિરોમાં સોપારી જોઈએ ને કે સોપારી તમારા મંદિરમાં તમે રાખો છો શેના માટે?
જુદા જુદા કારણો આપતા હોય છે, એમાં આપણે પડવું નથી. પણ મંદિરમાં સોપારી રાખવાની બિલકુલ જરૂરિયાત નથી. જેટલા ઘર મંદિરોમાં સોપારી હોય પ્રેમથી લઈ લેજો અને ખાઈ જજો. ઘણા સિક્કા મૂકી રાખતા હોય છે મંદિરોની અંદર, ઘર મંદિરમાં સિક્કા મૂકી રાખે. તો અમે વાત કરીએ, ઘર મંદિરમાં સિક્કા મૂકવાની શું જરૂરિયાત છે? ભગવાનને તો લક્ષ્મીની જરૂરિયાત છે નહીં, બરાબર? ભગવાનની તો પત્ની જ લક્ષ્મીજી છે, એટલે એની પાસે પૈસા છે. તમારા ઘરની અંદર પૈસા ખૂટે નહીં એટલા માટે તિજોરીની અંદર સિક્કા મૂકી રાખજો. ઘર મંદિરમાં મૂકવાની જરૂર નથી, તિજોરીમાં સિક્કા મૂકજો, જેથી કરીને ભગવાન તમારી લક્ષ્મી ખૂટવા નહીં દે. ઘણી વખત નારિયેલ મૂકી રાખતા હોય છે. હવે નારિયેલ શા માટે મૂકો છો? રાત્રે ભગવાનની ઘર મંદિરમાં સૂઈ જવાના છે, તો નારિયેલ નડે કે ન નડે? મને કહો. નારિયેલ નડે જ ને, ત્યાં આમ સુવામાં નડતું હોય છે નારિયેલ. એટલે કોઈ પણ પ્રકારના વહેમની અંદર ફસાવો નહીં. એ દૂરા ધાગામાં કે બીજું કઈ નહીં, શુદ્ધ કંઠી રાખવાની ભગવાનની. 2 શેરવાળી કંઠી આપણા ગળામાં હોય અને એ ઘર મંદિરની અંદર શુદ્ધ મૂર્તિઓ હોય, એકદમ તમને જે આપણે બાપાએ આપેલી છે એ પ્રકારની શુદ્ધ મૂર્તિ ગુરુ પરંપરાની હોય, અને સાફ સુથરું ઘર રાખવું. ઘણા વહેમ વાળા હોય છે ને, એટલે સાફ નથી કરતા ઘર, કારણ કે આમ દેવને આમ તેમ હટાવીએ તો. અરે દેવને હટાવવાના નથી આપણે, પણ દેવને આજુબાજુનો કચરો સાફ તો કરવાનો હોય ને. અમે સાફ કરીએ છીએ ઘણી વખત ઘર મંદિર, કે જો અમારા હાથમાં તો કેટલો કચરો આવે, આ ભગવાનને સુવાનો ક્યાંથી આનંદ આવે. એટલે અહીંયા આગળથી જેટલા જાઓ ને ઘરે, બધા તમારા ધર્મ પત્નીને પ્રેમથી કહેજો કે આપણા ઘરનું મંદિર તમે સાફ કરી નાખજો. દરરોજ આપણે ઠાકોરજીને 2 વાર ત્યાં પોતા મારે છે, અંદર 3 વખત પોતા મારે છે આખા અંદર ગર્ભગૃહની અંદર. તમારા ઘર મંદિરની અંદર દરરોજ સાફ કરો, વ્યવસ્થિત ત્યાં આગળ પોતાથી સાફ કરો, સરસ. ભગવાનને મજા આવી જોઈએ, ઘર મંદિરની અંદર આનંદ આવવો જોઈએ. અને અમુક હરિભક્તોના ઘરે અમે જઈએ છીએ, એટલા સરસ ઘર મંદિરો હોય, અમે એને કહીએ છીએ કે ફોટો પાડી લેજો, આ ઘર મંદિરનો, આ મંદિરનો ફોટો પાડી લેજો, કેટલું સુંદર આ ઘર મંદિર છે. એવા કેટલાય ઘર મંદિરો જોવા મળે છે. અત્યારે અમે એલપી સવાણી સ્કૂલ જે મંડળ છે આપણું, એની અંદર કે લગભગ બધા મંદિરો આમ ચોખ્ખા જોવા મળે છે, એકદમ સરસ અને સાફ સુથરા ચોખ્ખા ઘરે જોવા મળે છે, ચોખ્ખા મંદિરો જોવા મળે છે. એટલે તમામ હરિભક્તોને ધન્યવાદ આપીએ તો ઓછા રહેલા છે કે બધા સાફ સુથરા ઘર અને સાફ સુથરા ઘર મંદિરો રાખે છે. એટલે દરરોજ પુરુષોએ એમાં અગરબત્તીને ત્યાં ધૂળ ન હોવી જોઈએ, પેલી વાટ ત્યાં પડેલી ન હોવી જોઈએ. અને બીજું, આરતી જ્યારે ઘર મંદિરમાં થઈ જાય તો એ આરતી ત્યાં નહીં મૂકી રાખવાની. અને આ શું, આરતી કરીને ત્યાં આરતી ત્યાં મૂકી રાખે. હવે આરતી ત્યાં મૂકી રાખો તો એ આરતી તો જ્યોત હોય ને, તો જ્યોત ગરમ હોય કે નહીં? તમારી બાજુમાં કોઈ જ્યોત મૂકી રાખે ગરમ, તો આપણને ગરમી લાગે ને, એમ ભગવાનને ગરમી લાગે. એટલે આરતી ઉતારી લે, બધા હરિભક્તો આશકા લઈ લે, ઘરના સભ્યો બધા. ત્યારે એ જે દિવેટ હોય એ દિવેટને ઓલવી નાખવાની, સિદ્ધ, બીજું કંઈ કરવાનું નહીં. દિવેટને ઓલવી જ નાખવાની. ઓલવીને જે કચરા પેટી હોય એની અંદર દિવેટ મૂકી દેવાની, આરતીને સાફ કરીને નીચેનું ખાનું હોય એને મૂકી દેવાની. આરતી ઘણા એવું હોય કે આ દિવેટ પૂરી થઈ જાય ને ત્યાં સુધી આપણે રાખવાની, એની કઈ જરૂર જ નથી. તો એટલું જ તમે ઘી વાપરો કે જેથી કરીને દિવેટ છે ને પૂરી થાય, આરતી પૂરી થાય ને ત્યાં સુધી જ ઘી ચાલે. ઘણા એટલું બધું ઘી નાખી દીધું, વાત પૂછોમાં. આટલી બધી મોટી વાટ શા માટે બનાવો છો? ઘી શા માટે બગાડો છો એટલું બધું? બિલકુલ ઘી બગાડો નહીં જરાય. અડધી વાટથી ચાલતું હોય ઘીથી, તો એમાં વધારે ઘી નો નાખો. આરતી પ્રગટે અને આરતી પૂરી થાય એટલે લગભગ 3 મિનિટ થતી હોય છે, 3.25 મિનિટ ચાલે ઘી, એટલું જ ઘી નાખવાનું. અને પછી તરત જ આસ્કા લઈ અને પહેલું કામ છે ને ઓલવી અને કચરાપેટી નાખી દો, કાર્યક્રમ થયો પૂરો. અને આરતી સાફ કરીને મૂકી દો નીચે. ભગવાન ખૂબ રાજી થશે આપણી ઉપર. આપણે વાત કરતા હતા વિષય, વ્યસન અને વહેમ કોઈ દિવસ નહીં રાખવાના. વિષય તો આપણે રાખતા જ નથી અને વ્યસન તો આપણા જીવનમાં હોતા જ નથી. ન્યુયોર્કની અંદર એક વર્લ્ડ કોન્ફરન્સ યોજાયેલી
આ કેવી કે એમાં હેલ્થ ના બધા લોકો ત્યાં આગળ આવેલા અને એ દિવસે હેલ્થ વિશે એક ચર્ચા થયેલી હતી. એમાં હેલ્થ કમિશનર ત્યાંના એમણે એક બહુ સરસ વાત કરી. એમણે શું વાત કરી કે સિગારેટ્સ આર મોર લિથલ ફોર અમેરિકન્સ દેન ઓલ ધ બુલેટ્સ, જર્મ્સ એન્ડ વાયરસ કમ્બાઇન્ડ. આ સરસ બોલે છે કે સિગારેટ અથવા તો જે બધા વ્યસનો રહેલા છે એ બહુ જ ઘાતક છે. કોના કરતા વધારે ઘાતક છે તો કે બુલેટ્સ એટલે કે બંદૂકની અંદર રહેલી ગોળીઓ, જમ્સ બધા ફેલાતા હોય છે, વાયરસ બધા ફેલાતા હોય છે. આ બધા કરતા પણ વધારેમાં વધારે જો કોઈ ડેન્જરસ હોય કે ડેન્જર હોય તો આ વ્યસનો રહેલા એ છે. ઘણાના ઘરની અંદર અમને એવું જોવા મળ્યું કે પોતે નથી કરતા પણ કોઈક સભ્ય કરતા હોય ને કહી નથી શકતા. અને આપણે ઘણીવાર વાત કરી છે, જેના ઘરમાં પુરુષ વ્યસન કરે એનો મતલબ એવો થયો કે એની પત્નીનો પ્રેમ એને ઓછો પડે છે. ફરીથી, જેના ઘરમાં પુરુષ વ્યસન કરે એનો મતલબ એવો થયો એનો પત્નીનો પ્રેમ એને ઓછો પડે છે, એટલે એ વ્યસન કરી રહેલો છે. અને જેનો દીકરો ને દીકરી વ્યસન કરે સમજી લેવું એને મા બાપનો પ્રેમ નથી મળતો, એને પ્રેમ ખૂટે છે. અને પ્રેમ ખૂટે એટલે જ બીડી પીવે ને, બાકી પ્રેમ હોય તો બીડી કોઈ પીવે કોઈ દિવસ? અને તમારો દીકરો કે દીકરી આગા પાછા થાય અને વ્યસન કરે તો કેમ? એને મા બાપ જ એટલો પ્રેમ આપતા હોય, એને એમાં મજા આવે તમાકુ કે બીડીની અંદર. એટલે મા બાપની પરમ પવિત્ર ફરજ કે દીકરાને દીકરીઓને પ્રેમ આપો. અને તમામ પત્નીઓની ફરજ છે કે પોતાના પતિને પ્રેમ આપે. એને બીડી ગમે જ નહીં, એને દારૂ ગમે જ નહીં. તમે જો એક પ્રસંગ આપણા સંપ્રદાયની અંદર બનેલો છે. ભક્તિબા બહુ જ સારા ભક્તરાજ હતા અને એને પરણાવવામાં આવ્યા. હવે જ્યારે એને પરણાવવામાં આવે છે તો એમના પતિ હતા ને એ વ્યસની હતા, દરબાર હતા અને તે તો રાજા હતા. ભક્તિબા એ બિલકુલ નાનપણથી ડુંગળી લસણ ખાતા નહોતા. આ તો પેલા વ્યસનમાં ચકચૂર રાજા હતા. તો ભક્તિબાએ લગ્ન કરી અને એના પતિને વિનંતી કરી, પ્રાર્થના કરી. શું પ્રાર્થના કરી? એ કે તમે પ્રેમથી દારૂ પીજો. શું? તમે પ્રેમથી દારૂ પીજો, પણ એક વચન તમે મને આપો. એક તમે વચન મને આપો. હું તમને દારૂ પીવાની ના નથી પાડતી, પણ એક વચન તમે મને આપો. ત્યારે પેલા કહ્યું કે શું વચન? તો કે તમારે દારૂ જ્યારે જ્યારે પીવાનો હોય ત્યારે મને કહેવાનું, હું તમને દારૂ આપીશ. મારા હાથે દારૂ પીવાનું, તમારે જાતે નહીં પીવાનું. બસ તમારે જેટલી વાર પીવો એટલે 5 વાર પીવો, 10 વાર પીવો, જેટલી વાર પીવો એટલો દારૂ પીજો, પણ મારા હાથે તમને હું દારૂ આપીશ. બસ તમારે ભરવાની ચિંતા નહીં. ગ્લાસ તમારી પાસે હું આપીશ અને તમને દારૂ આ તમારે પછી પીવાનો. દરબાર વિચારે કરે કે આ ભક્તિબા મારા ધર્મપત્ની જેને નાનપણથી ડુંગળી લસણી નથી ખાધા અને એના હાથે મારે દારૂ પીવાય? ધિક્કાર છે દારૂને. અને તરત એને ત્યાગ કરી દીધો દારૂ. જો પત્નીનો પ્રેમ, એ દિવસથી દારૂ એને છોડી દીધો કે આજીવન હવે હું દારૂ પીશ નહીં. તમે જો આ પત્નીના પ્રેમની અંદર વર્ષો જૂનો દારૂ, અને દરબાર રાજા પોતે એને દારૂ છોડી દીધો. એટલે તમામ પત્નીઓના પ્રેમ ઓછા પડે છે, એટલે એના પતિઓ દારૂ, માંસ કે જે કઈ આ બધું વ્યસનો કરતા હોય. એટલે પત્નીએ જો પોતાના પતિને પ્રેમ આપે એનો કોઈ વ્યસનની જરૂરિયાત ક્યારેય પડતી હોતી એ નથી. આપણા મહાપુરુષો આ ગાઈને ગયેલા છે. એટલા માટે ન્યુયોર્કની અંદર દર વર્ષે 2000 છોકરાઓ જન્મીને તરત મરી જાય છે, અથવા તો માતાના ગર્ભની અંદર મરી જાય છે. 2000 દર વર્ષે. અને રિસર્ચ થઈ, એનું કારણ શું? એના પિતાશ્રી અથવા તો એની માતા, ફાધર અથવા તો મધર, બેમાંથી એક વ્યસની છે, એને લઈને આ પરિસ્થિતિ સર્જાય છે. આ પરદેશની સંસ્કૃતિ રહેલી છે. આપણે ત્યાં એવી સંસ્કૃતિ રહેલી નથી. એટલે પરમ પૂજ્ય સ્વામી બાપા આ બાસ્કેટબોલ
પ્લેયર ઉપર ખૂબ રાજી થયા અને સ્વામીએ એને આશીર્વાદ પણ ખૂબ સારા આપ્યા અને એની પ્રશંસા પણ બાપા એ કરે છે. તારીખ 21/9/2023 ગુરુવાર, રોબિન્સવિલ. હવે પરમ પૂજ્ય સ્વામી બાપા એ મહિમાનો કેવી રીતે વિચાર કરે છે એનું એક નિદર્શન, એક પ્રસ્તુતિ બાપાની સમક્ષ ત્યાં આગળ રજૂ કરવામાં આવી. એમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમની પ્રાસાદિક ઘણી બધી વસ્તુઓ હતી. એમાંની 4 વસ્તુ સિલેક્ટ કરવામાં આવી. એક પાઘ, બીજું મોજડી, ત્રીજી માળા અને ચોથી પેન. જે બાપા વાપરતા હતા વર્ષોથી, એ 4 વસ્તુ મૂકવામાં આવી બાપાની સમક્ષ અને કહ્યું કે બાપા આમાંથી એક તમારે સિલેક્ટ કરવાની છે, પાઘ, મોજડી, માળા અને પેન. તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે મોજડી પસંદ કરી. કહ્યું કે બાપા મોજડી કેમ પસંદ કરી? તો સ્વામીએ 2 મોજડી હાથમાં લીધી ને આમ ઘસી તો બોલ્યા કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે હરિભક્તો માટે પોતાના પગ ઘસી નાખ્યા છે. ખૂબ દાખલો બાપાએ એ જીવનની અંદર હરિભક્તો માટે કરેલો છે અને આપણે બધા એના સાક્ષી છીએ. 1980માં પરમ પૂજ્ય સ્વામી બાપા જ્યારે અમેરિકાની અંદર ગયા હતા તો એ વખતે બાપા બૂટ પહેરતા હતા, મોજડી પહેરતા હતા બાપા, અને ડાબા પગની મોજડી જમણા પગથી બાપા પહેરતા હતા. જમણા પગને ડાબા પગની મોજડીમાં નાખતા હતા. તો વિવેક સાગર સ્વામી કે બાપા કેમ આવું કરો છો? સ્વામી કે દેખાતું નથી, મોજડી નીચે દેખાતી નહોતી, એટલે આમ અવળ થઈ જાય ને, અવળ થઈ ગયું હતું અને દેખાતું નથી. તો વિવેક સાગર સ્વામી કહ્યું કે બાપા આ ક્યારનું થયું? સ્વામી કે છેલ્લા 3-4 મહિનાથી સરખું દેખાતું નથી. બાપા કેવું તો જે ને 3-4 મહિનાથી સરખું દેખાતું નથી તો આપણે ઈલાજ કરીએ ને તરત જ. સ્વામી કે બધા હરિભક્તોના પ્રોગ્રામો ગોઠવાઈ ગયા હોય, આપણે એક પછી એક ગામ જવાનું હોય અને બધા કાર્યક્રમો નક્કી થઈ ગયા હોય, એમાંથી વચ્ચે આપણે ના પાડી દઈએ તો હરિભક્તો દુખાઈ જાય, એને સારું ન લાગે, એટલે ચાલુ રાખ્યું. હવે બાપા અમેરિકામાં આપણે આવ્યા છીએ ને આ બધો પ્રોગ્રામ, સ્વામી કે આ પ્રોગ્રામ અમેરિકાની અંદર બધા ગોઠવાઈ ગયા હોય અને આપણે ના પાડી દઈએ તો કેવું લાગે હરિભક્તોને? એને દુઃખ લાગે. અરે બાપા આંખ તમારી દેખાતું નથી, દુઃખ લાગે, પણ આનો ઈલાજ તો કરવો જોઈએ ને. અને ત્યાં ને ત્યાં બધું વિચરણ બંધ કરી દીધું. તાત્કાલિક તપાસ કરવામાં આવી. ડોક્ટર હચિન્સન એને તપાસી બાપાની આંખ અને શું બોલ્યા? જો થોડા દિવસ મોડા થયા હોત તો આંખની અંદર ઝામર આવી જાત અને હંમેશને માટે આંખ ગુમાવવાનો વખત આવત. વિચાર કરો, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પોતાની આંખ જઈ રહેલી છે તો પણ એ હરિભક્તોએ જે પ્રોગ્રામો ગોઠવેલા છે એને રાજી કરવામાં જરાય પાછી પાની વાળીને જોઈ નથી, પગ ઘસી નાખ્યા. આ રીતે બાપાએ મોજડી બતાવી અને આપણને બતાવ્યો કે ખરેખર સ્વામીએ બહુ જ વિચરણ કર્યું છે. આપણે બધા જેના સાક્ષી છીએ કે બાપાએ પોતાનું શરીર સાવ નીચવી નાખ્યું છે. જ્યાં સુધી શરીરે સાથ આપ્યો ત્યાં સુધી બાપા બરાબર વિચર્યા છે. અને કેવું વિચર્યા છે? જેવું ભગવાન સ્વામિનારાયણે વિચરણ કર્યું ને એવું જ વિચરણ કરેલું છે. મહારાજના વિચરણનો એક પ્રસંગ આપણા સંપ્રદાયના ગ્રંથોની અંદર બહુ સરસ લખાયેલો છે. એક વખત શ્રીજી મહારાજ ભચાઉથી આધોઈ જતા હતા કચ્છની અંદર, અને ત્યાં આગળ રાયધણજીને ત્યાં મહારાજ આવે છે. હવે એ વખતે મહારાજને બહુ ભૂખ લાગેલી અતિશય, અને કરણી બા છે ને એમને કહ્યું કરણી બાને કે મને બહુ ભૂખ લાગી છે, ખાવા આપો. એનો મતલબ કે રસ્તામાં ક્યાંય મેળ નહીં પડ્યો હોય ને, રસ્તા મેળ ન પડ્યો ને ભૂખ લાગી મહારાજને કરણીબાએ કહ્યું કે વાંધો નહીં, હમણાં બધી રસોઈ આપણે તૈયાર કરી દઈએ, તમે થોડોક સમય આમ તેમ આરામ કરો અને ત્યાં સુધી બધું તૈયાર થઈ જશે. એટલે મહારાજ આરામ કરવા આમ બેઠા પલંગની અંદર, આમ સૂતા થોડોક સમય, અને કરણીબાએ મહારાજના ચરણારવિંદની અંદર 16 ચિહ્ન જોયા. બહુ પ્રસન્ન થઈ ગયા. અને પછી એક આમ કાંટા જોયા, 16 ચિહ્ન જોઈને કાંટા જોયા. ઓહ, મહારાજના પગમાં તો કાંટા વાગ્યા છે. ધીરે ધીરે નેણીથી
એક બે ની 18 કાંટા કાઢ્યા બે પગમાંથી. એક કાંટો વાગે ને પછી ચાલજો જ ખરા. એક કાંટો વાગ્યા પછી ચાલવું અઘરું પડે. 18 કાંટા એને કાઢ્યા. એનો મતલબ શું થયો? મહારાજ પગરખા કે કઈ પહેર્યા નહીં હોય ને, મોજડી કે ચંપલ કે કઈ પહેરી તો જ કાંટા વાગે ને, બાકી કાંટા કેવી રીતે વાગવાના હોય? 18 કાંટા કરણી બાએ કાઢ્યા. અને મહારાજને કહ્યું, મહારાજ આવો દાખલો. એ કે હરિભક્તો બધા પ્રેમથી આપણી રાહ જોતા હોય તો આપણે એના માટે કંઈક કરવું જોઈએ ને. ભગવાન સ્વામિનારાયણના જીવન ચરિત્રોની અંદર એવું લખાયેલું છે. લગભગ આપણા સંપ્રદાયની અંદર 9 પ્રકારના મહારાજના જુદા જુદા જીવન ચરિત્રો લખાયેલા છે. જેમ કે ભક્ત ચિંતામણી, હરિચરિત્રામૃત સાગર, સત્સંગી જીવન, આ બધા ગ્રંથો મહારાજના ચરિત્રોના છે. હરિલીલામૃત વગેરે, ઘનશ્યામ ચરિત્રામૃત, સત્સંગી જીવન, આ બધા ગ્રંથોની અંદર મહારાજના ચરિત્રો છે. આ બધા ચરિત્રો જે પરમહંસો લખતા હતા તો એવું નોંધ્યું છે કે કોઈ વ્યક્તિ 150 વર્ષ રહે અને જે વિચરણ કરે એ ભગવાન સ્વામિનારાયણે ફક્ત 30 વર્ષમાં વિચરણ કર્યું છે. એ વખતે કોઈ સાધનો હતા નહીં, કશું હતું નહીં, તોય પણ સ્વામિનારાયણ ભગવાન એ પોતે વિચરણ કરતા હતા. એક્ઝેક્ટ એવું વિચરણ ગુણાતીતાનંદ સ્વામી પણ તકલીફમાં કર્યું છે. એક જ ખાલી ગુણાતીતાનંદ સ્વામીનો પ્રસંગ. એક વખત ગુણાતીતાનંદ સ્વામીને પેટમાં દુખતું હતું, એટલે ઉદરનો રોગ થયો. હવે એ વખતે રામદાસ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે તમારા ઉદરની અંદર, તમારા પેટમાં રોગ થયો છે તો હું તમને ગોળી આપું છું. અને 30 ગોળી આપી કે તમારે દરરોજ 1 ગોળી લેવાની. હવે 1 ગોળી લેશો એટલે તમારે લેટ્રિન જવું પડશે, ખાડે જવું પડશે, બહિર્ભૂમિએ જવું પડશે, 18 વખત જવું પડશે. 18 વખત ખાડે જવાનું થાય એટલે નીચોવાય જૈન માણસ. એટલે ગુણાતીતાનંદ સ્વામી દરરોજ 1 ગોળી લે અને 18 વખત ખાડે જાય. વિચરણ ચાલુ છે, વિચરણ બંધ નથી કર્યું. ગુણાતીતાનંદ સ્વામી વિચરણ ચાલુ રાખે ને ખાડે જાય ને ચાલુ રાખે. હરિભક્તને ઘરે ને બીજું ત્રીજું. હવે એ વખતે કઈ બીજી વ્યવસ્થા ન મળે. અને ગુણાતીતાનંદ સ્વામી પછી વિચરણ કરતા કરતા એ પોતે જુનાગઢ પહોંચ્યા. ક્યાંથી? બરવાડાથી જુનાગઢ. બરવાડાથી જુનાગઢ અતિશય કઈ દૂર નથી એટલું બધું. બરવાડાથી જુનાગઢ પહોંચ્યા. ત્યાં દિવસમાં એટલા દિવસની અંદર 29 ગોળી પૂરી થઈ ગયેલી. એટલે 29 ગોળી 29 દિવસ થઈ ગયેલા બરવાડાથી જુનાગઢ આવતા. 1 ગોળી ખાલી બાકી રહી ગયેલી હતી. જુનાગઢ પહોંચ્યા એ ત્યારે આવી ભયંકર મુશ્કેલીની અંદર પણ ગુણાતીતાનંદ સ્વામીએ વિચરણ છોડી દીધું નથી. અત્યારે અમારી રીતે જોઈએ તો લીલા લહેર છે. ઘરે ઘરે જોઈએ તો બદામ, પિસ્તા, કાજુ ને કે લીંબુનું પાણી પીશો કે નારિયેળનું પીશો. તમે જો કેટલું આમાં અત્યારે તો અમારે લીલા લહેર કહેવાય. આપણા આ વડવાઓએ આવી મહેનત કરી છે, આવો પુરુષાર્થ કર્યો છે, આવો દાખલો કર્યો છે હરિભક્તોને રાજી કરવા માટે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 1950 થી 1995 એટલે કે 45 વર્ષ સુધી એમણે જે વિચરણ કર્યું છે, મને એવું લાગે છે કે એનો રેકોર્ડ આ પૃથ્વી ઉપર કોઈ તોડી નહીં શકે. એટલું સ્વામી બાપાએ વિચરણ કરેલું છે. અત્યાર સુધીમાં આપણે કહીએ તો બાપાએ લગભગ 17,000 થી વધારે ગામડાઓમાં વિચરણ કર્યું. એક પુરુષ તો બતાવો 17,000 ગામડામાં ગયો હોય અને 2.5 લાખ ઘરે વ્યક્તિગત સ્વામી બાપાએ વિચરણ કરેલું છે. અને આવા વિચરણની અંદર 7.5 લાખ એને પત્રો લખ્યા છે. મુલાકાતો જુદી આપણે કહીએ. અને ઉત્સવ સમયા, વ્યવહાર સંસ્થાનો, સંતોનો, આ બધું તો જુદું એ આપણે કહી શકીએ. કેટલું બધું બાપાએ કામ કરેલું છે. 1972 પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે રાતના 3:30 વાગે કુર્દુવાડીમાં પધરામણી કરી છે. અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે રાતના 1:30 વાગે વડોદરાની અંદર પધરામણી કરી છે. 1983 ની અંદર ગજેરાની અંદર એક દિવસમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 157 પધરામણી કરેલી છે. 1973 ની અંદર વાસદમાં નિર્જળા ઉપવાસ રહેલો છે
તાવ આવેલો છે બાપાને અને 122 પધરામણી બાપાએ કરેલી છે. વિચાર તો કરો, 122 આ પધરામણી કરવી એટલે શું? 25 બપોરે પધરામણી કરો ને તો ઠૂસ નીકળી જાય, અને એમાં 2-5 દિવસ કરો ને પછી અઘરું પડે. આ તો 122 પધરામણી એક દિવસની, કેટલી સ્પીડમાં બાપા જતા હશે અને કેટલા બધા હરિભક્તોને બાપાએ રાજી કર્યા છે. સાબરકાંઠામાં બાપાને એટેક આવ્યા પછીની આ વાત કરી રહ્યા છે. બાપાએ વિચરણ કર્યું છે અને 20 દિવસની અંદર 80 ગામમાં 1984 બાપાને એટેક આવ્યા. આપણે જાણીએ છીએ બધા. એટેક આવ્યા પછી કાનમ વિસ્તારની અંદર 84 નો આ પ્રસંગ છે. 20 દિવસમાં 95 ગામમાં બાપાએ વિચરણ કર્યું છે. આપણા સુરતની અંદર જ્યાં કાંઠા વિસ્તારના ગામો રહેલા છે, 20 દિવસની અંદર 90 ગામમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આ વિચરણ કરેલું છે. એટલે આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ બધા જ હરિભક્તોને એ રાજી કરે છે અને એમના સાનિધ્ય દ્વારા હજારો ને લાખો લોકોને એક જબરજસ્ત પ્રેરણા પ્રાપ્ત થઈ રહેલી છે. આજે ખાસ મારે એક અપીલ કરવાની છે, તમને બધાને અપીલ એ કરવાની છે કે અહીંયા આગળ જેટલા વયોવૃદ્ધ બેઠેલા છે, જેની ઉંમર 60 થઈ ગઈ છે, 60 ની નીચે ના હોય તો વાંધો નથી, પણ 60 ની ઉપરના જેટલા બેઠેલા છે એ તમામને ખાસ એક વિનંતી રહેલી છે કે તમે સવારમાં 9 વાગે જ્યારે ખુરશી ઉપર બેસવા માટે જાઓ એ વખતે બેસજો, ના નથી પાડતા, પણ ખુરશી ઉપર બેસો અને તમારી આજુબાજુ સોસાયટીમાંથી આજુબાજુ બીજા કોઈ રહેલા હોય તો એને સત્સંગની વાતો કરી અને સત્સંગમાં લાવવાનો પ્રયત્ન કરજો. ભલે તમારે પધરામણી જવું નથી, તમારે કોઈ શેરીએ ફરવું નથી, પણ તમે જ્યાં બેસો છો, કોઈ વડના ઝાડ નીચે બેસે છે, કોઈ પેલા રાજકારણીઓ બાકડા આપ્યા હોય એની ઉપર બેસે છે, ઘણા સોસાયટીઓની ઓલી આરામ ખુરશી હોય એની ઉપર બેસી રહેલા છે, ઘણા સોસાયટીના આપણે ત્યાં જઈએ પ્રવેશ દ્વારની અંદર ત્યાં સોફા બનાવેલા છે એની ઉપર બધા બેસે છે. પણ જ્યાં તમે બેસતા હો અક્ષર પુરુષોત્તમની વાતો કરજો. મહારાજથી સ્વામી સુધીના તમને જેટલા પ્રસંગો યાદ હોય બધાને કહેજો અને આધ્યાત્મિક ચર્ચા કરી અને આખા વર્ષમાં 1-2 જણાને સત્સંગ કરાવજો. આ મોટામાં મોટી આ વયોવૃદ્ધની સેવા થઈ જશે. ભલે હવે તમારે કોઈ વિચરણી કરવાનું નથી, ઘરે ઘરે આપણે કોઈ જવાનું પણ રહેલું નથી, પણ આટલું કરીશું તો આપણને સમજાશે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જે કરી રહ્યા છે કેવો દાખલો કરે છે, અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કેવો દાખલો કર્યો છે. છેલ્લો એક નાનકડો પ્રસંગ યોગી બાપા. એક વખત યોગી બાપા એના પગમાં વા હતો. હવે એક હરિભક્તે કહ્યું કે બાપા મારા ઘર તમે પધરામણી આવો ને. કે બાપા કે અમે આવીએ, ઠાકોરજીની સેવા કરજો. ગુરુ કે હા અમે બાપા ઠાકોરજીની સેવા અમે કરીશું, તમે અમારા ઘર પધરામણી આવો. હવે એ છે ને 50 પૈસા કે સમથિંગ કંઈ મૂકવાનો હતો એ જમાના પ્રમાણે. હવે આ હરિભક્તને જે 4થા માળે રહેતો હતો અને યોગી બાપાને પાછી તકલીફ, અને યોગીજી મહારાજને તકલીફ, પણ હવે આનો ભાવ હતો અને એને શું કીધું કે હું સેવા કરીશ, તમે પધરામણી આવજો. અને યોગી બાપા પધરામણી ગયા પેલા ભાવથી જે કઈ થોડું ઘણું મૂક્યું હોય એને મૂક્યો, અને પછી યોગીજી મહારાજ 4 દાદરા માન યોગી બાપાને ચડાવ્યા અને ચડાવીને પાછા ઉતાર્યા યોગી બાપાને 4 દાદરા. યોગી બાપા ઉતારીને પછી નીચે આવ્યા અને મંદિરમાં કોઈક લાઈટ બળતી હોય ને તો પછી યોગી બાપા આ પ્રસંગ યાદ કરતા, લાઈટ બંધ ચાલુ હોય ને તો યોગી બાપા બંધ કરા, ગુરુ બંધ કરો લાઈટ. કે કેમ બાપા? લાઈટ તો જોઈને થોડી કે ગુરુ 4 દાદરા ચડીને આઠાના અમને મળેલા છે, આ લાઈટ બાળો છો તો આનું મીટર નહીં આવી કે આનો પૈસા નહીં આપવા પડે. તો ગુરુએ કેટલા દાખલા કર્યા છે એ આની ઉપરથી આપણને એ ખ્યાલ આવે. મહારાજને પ્રાર્થના કરીએ અને બાપાને પણ પ્રાર્થના કરીએ. ભલે આપણે એના જેટલું તો કંઈ કરી શકવાના નથી, પણ આપણે થોડોક અક્ષર પુરુષોત્તમનો મહિમા થોડોક આડોશ પાડોશની અંદર આપણે જો મહિમા ફેલાવી શકીએ
તો પણ પરમ પૂજ્ય સ્વામી બાપાની સંપ્રદાયની સિદ્ધાંતની અને આ સંસ્થાની આપણે ખૂબ સારી સેવા કરેલી ગણાશે. મહારાજને પ્રાર્થના કરીએ એ પ્રકારની બળ બુદ્ધિ ને શક્તિ આપણને આપે. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની મહંત